શુભમ એબીપી અસ્મિતા પર હું વિશાલ પટેલ આપ સૌનું સ્વાગત કરું છું. કોસ્મો ગુરુ દ્વારા દૈનિક રાશિ ભવિષ્યના આ કાર્યક્રમમાં શરૂઆત કરીશું આજના ઉદિત પંચાંગથી. 2024ની બીજી માર્ચે આજે વાર છે શનિવાર. ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની આજે છઠ છે, જે સવારે 7:54 બદલાઈ અને સાતમ શરૂ થશે. કરણ વણિજ આજનો યોગ છે ભગા. ચંદ્ર તુલા રાશિમાં સવારે 8:17 સુધી અને ત્યારબાદ વૃશ્ચિક રાશિમાં વિશાખા નક્ષત્રમાં પ્રવેશ કરશે. વ્યક્તિગત રીતે જ્યોતિષીય માર્ગદર્શન મેળવવા માટે આપ અમારો સંપર્ક અમારી વેબસાઇટ cosmoguru.com દ્વારા કરી શકો છો. તો શરૂ કરીએ મેષ રાશિથી. મેષ રાશિના જાતકોને આનંદસભર અને તરફેણકારક સમય બાદ આજે ચારે બાજુથી સમસ્યાઓ ઘેરી વળે અને દુઃખદાયક વાતાવરણ નિરાશ કરી મૂકે તેવો સમય શરૂ થયો છે. માનસિક સ્થિતિ તમારી અજંપા ભરી બની રહેશે. સ્વાસ્થ્યની વિશેષ કાળજી રાખવી આવશ્યક બની રહેશે. વ્યાપારમાં આક્રમક વલણથી ખર્ચ વધી શકે. ડહાપણ દાખવી આ બાબત નિયંત્રણ રાખવાનો પ્રયત્ન કરવો. નોકરીમાં જો વિલાસિતા દાખવશો તો સહકાર્યકરોનો અસહકાર તેમજ ઉપરી અધિકારીનો તેમના રોષનો ભોગ બનવું પડે. ઘરના સભ્યો સાથે આજે મનમોટાવ થઈ શકે છે. જીવનસાથીને વિશ્વાસમાં લઈ ઘરની પરિસ્થિતિ સમજાવી અને સંતુલિત રાખવા તરફનું ધ્યાન ફાયદાકારક રહી શકે છે. પ્રેમી સાથે તેમની માગણીને અનુસરીને ખર્ચ કરવો પડે તેવો સમય જણાય છે, તો આ બાબત પણ તૈયાર રહે. વૃષભ રાશિવાળા માટે આર્થિક અને કારકિર્દીમાં સાધારણ નબળાઈ જણાઈ રહી છે. આ સિવાયની બાબતોએ સમય સામાન્ય બની રહે. નોકરી ક્ષેત્રે સહકાર્યકરો સાથે સંકલન સાધી અને કાર્યો પૂર્ણ કરવામાં આજે વિલંબ થઈ શકે છે. વ્યાપારમાં ભાગીદારોની મદદથી અને કાર્યક્ષેત્રે તાર્કિક અભિગમ જાળવી કામકાજ સામાન્ય જાળવી રાખવાનો પ્રયત્ન કરવો. સ્વાસ્થ્ય આજે સાધારણ બની રહેશે. ઘરના સભ્યો સાથે આજે સંબંધો પણ સામાન્ય જળવાઈ રહેશે. માતા પિતા સાથે ઘરની અગત્યની બાબતોએ અથવા સામાજિક વ્યવહારની બાબતોએ ચર્ચા તેમજ નિર્ણય લેવાઈ શકે છે. આજે જીવનસાથી કે પ્રેમી સાથે સારો સમય પસાર થઈ શકશે. પ્રેમી અને તેમના મિત્રો સાથે પણ મોજ મજા કે નાના પર્યટન જેવા પ્રસંગ યોજાઈ શકે છે. મિથુન રાશિવાળા માટે લગભગ દરેક બાબતે આજે નબળાઈવાળો સમય જણાઈ રહ્યો છે. આજે માનસિક સ્થિતિ તાણવાળી રહે, જે સારા અને સચોટ નિર્ણય લેવા માટે અનુકૂળ નથી જણાતું. વ્યાપારમાં કામકાજ ધીમા પડી શકે, જોકે સ્થિતિ સામાન્ય જળવાઈ રહેશે. નિયમિત આવક પણ જળવાઈ રહેશે. નોકરી ક્ષેત્રે ખલેલ આવી શકે છે, જે તમને વિચલિત કરી મૂકે. સ્વાસ્થ્ય પણ આજે ઢીલું પડી શકે છે. કોઈ સામાજિક કે કૌટુંબિક બાબતે તમારા વિરોધીઓ જો બહુમતીમાં હોય તો તમારા વિચારોને સમર્થન ન મળે. આવી પરિસ્થિતિમાં શાંતિ જાળવવી. પ્રેમી કે જીવનસાથી તરફથી પણ જો ઉગ્રતા કે આક્રમક વલણ સંભાળવું કઠિન થઈ પડે, આવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે. તેમની ઈચ્છા પૂર્તિ કરવા માટે પણ આજે મહેનત કે ખર્ચ કે પ્રયત્નો કરવા પડે. મકર રાશિવાળા માટે સમયનું શુભત્વ તમારી સાથે જ છે. સર્વે બાબતોએ લાભ યથાવત મળતો રહેશે. વ્યાપારમાં કામકાજમાં પ્રગતિ વધે. વ્યવહારિક સૂઝ અને વ્યવસ્થાપન કુશળતાનું પરિણામ પ્રત્યક્ષ જણાઈ આવશે. નોકરી ક્ષેત્રે તમારો વાણી વ્યવહાર કાર્યક્ષેત્રે સફળતામાં વધારો કરવામાં સહાયરૂપ બની રહેશે. શારીરિક ઉર્જા તેમજ માનસિક સ્વસ્થતા પ્રગતિમાં સાથ જરૂર આપે. કૌટુંબિક દ્રષ્ટિએ
સૌના તરફથી લાભ અને જોઈતી સહાય મળી રહેશે. આજે કારકિર્દીની બાબતોએ ધ્યાન વધુ કેન્દ્રિત રહે અને વ્યસ્તતા વધી શકે, જેથી અંગત સંબંધો માટે સમય અપ્રાપ્ય રહી શકે. તમારી ઈચ્છા છતાં આજે પ્રેમ સંબંધો સાધારણ બની રહેશે. સિંહ રાશિ વાળાને અચાનક જ સર્વે વિષયોએ અનુકૂળતા અદ્રશ્ય થઈ અને ઘણી બધી સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે, જે તમારા સ્વાસ્થ્યને પણ આજે વિપરીત અસર કરી શકે છે. ઉતાવળમાં લીધેલા પગલાં રક્ત દબાણમાં વધારો કરે અને પરિણામ સ્વરૂપ માનસિક રીતે નાસીપાસ થવા જેવી પરિસ્થિતિ ઊભી થાય. વ્યાપારમાં ભાગીદારો કે કામદારો સાથે નીતિ વિષયક વિવાદ થઈ શકે છે, જેની સતર્કતાપૂર્વક કાળજી લેજો. નોકરીમાં પણ કાર્યોમાં મતાંતર ઉગ્ર સ્વરૂપ ધારણ ના કરી લે તે બાબતે સાવધ રહેજો. આવી સ્થિતિમાં તમારા માટે પ્રતિકૂળતામાં વધારો જ થશે. ઘરમાં માતા પિતા કે ભાઈ ભાંડુઓ સાથે પણ કૌટુંબિક બાબતે કોઈ મનદુખ કે વિગ્રહ ઊભો થવા જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. આવી અસર અંગત સંબંધોમાં પણ જોવા મળી શકે છે. આજે બને ત્યાં સુધી શાંતિપૂર્વક પરિસ્થિતિઓને સાચવવા પ્રયત્ન કરશો. કન્યા રાશિના જાતકો માટે આજનો સમય મિશ્રિત પરિણામ આપનારો બની રહેશે. સ્વાસ્થ્ય સાધારણ જળવાઈ રહે, પરંતુ આર્થિક બાબતોએ આજે ખૂબ સતર્ક રહેજો. વ્યાપારમાં અણધારી સમસ્યા કે નિયમિતતા કામોમાં ખલેલ ઉપસ્થિત થઈ શકે છે. અજાણતા કે ભ્રામિક ઘટનાના પ્રભાવ હેઠળ નુકસાનકારક નિર્ણય લેવાઈ જઈ શકે. નોકરીમાં કામકાજ આજે સામાન્ય રહે. સૌની સાથે સંતુલન જાળવીને કામમાં ધ્યાન કેન્દ્રિત રાખશો તો સમય નિયમિત રીતે પસાર થઈ જશે. ઘરમાં પણ આજે હર્ષોલ્લાસ અને આનંદ સાથે સમય પસાર થાય. સામાજિક પ્રસંગોએ દરેક વર્ગના સગા સંબંધીઓ સાથે હળીમળીને પ્રસંગ માણી શકશો. આજે પ્રેમીને મળવા પણ તમે તલપાપડ રહી શકો છો અને તેમની સાથે મોજ મજા કે મનોરંજન માણવાનું આયોજન કરી શકો છો. જો કે આમાં ખર્ચ થઈ શકે છે, પણ એક સારો યાદગાર સમય અવશ્ય પસાર થઈ શકે છે. તુલા રાશિના જાતકોને આજે સર્વે બાબતોએ સમય સુખરૂપ અને સફળતા સાથે પસાર થશે. સ્વાસ્થ્ય ઘણું જ સારું રહે, જે ધ્યેય પ્રાપ્તિ માટે સહાયરૂપ બની રહે. વ્યાપારમાં સમય પ્રગતિકારક છે. વ્યાપારિક સૂઝ પ્રમાણે આગળ વધો. લાભ અવશ્ય પ્રાપ્ત થઈ શકે છે. નોકરીમાં તમારા સંસ્થા પ્રત્યેના સમર્પણ અને સહકાર્યકરોનો સાથ મેળવી કારકિર્દીમાં સારી પ્રગતિ સાધી શકશો. સામાજિક ક્ષેત્રે પરિવાર અને સગા સંબંધીઓ તરફથી આજે સાથ સહકાર મળી રહેશે. સમાજના લાભાર્થે કોઈ પ્રસંગ યોજવા માટે સમય અનુકૂળ જણાય છે. પ્રેમ સંબંધોમાં પ્રેમી તરફથી કોઈ કામ કે સાથે સમય પસાર કરવા બાબત ઈચ્છા પ્રગટ થાય તો તેમનો સાથ અવશ્ય આપજો. જીવન સાથીની ઈચ્છાનું પણ આજે માન રાખજો. ખૂબ જ સારો પ્રતિભાવ મળી રહેશે. વૃશ્ચિક રાશિના જાતકો માટે સમય અત્યંત પ્રતિકૂળ છે. પ્રત્યેક વિષયમાં તમારી ગણતરી અવળી પડી શકે છે. આરોગ્ય વિશે આજે સમસ્યા ઊભી થઈ શકે છે. તામસિક આહાર વધુ પડતું ગળ્યું કે અપચો થાય તેવા અન્નપ્રાશનથી વેગળા રહેજો. હૃદય કે મધુપ્રમેહ સંબંધિત તકલીફ ધરાવતા જાતકોએ આજે વધુ સાવચેત રહેવું જરૂરી છે. વ્યાપારમાં હિતશત્રુઓ તમને નુકસાન પહોંચાડવા કાવતરું કરી શકે છે અને કોઈ વૈધાનિક વિષયમાં ફસાવી શકે છે. કામદારો સાથે પણ કોઈ વિગ્રહ ન થાય તેનું ધ્યાન જરૂર રાખજો. નોકરીમાં પણ તમારી કારકિર્દીને ઠેસ પહોંચે કે તમને કામમાંથી કાઢી મૂકવા જેવા ષડયંત્ર પણ થઈ શકે છે.
વિપરીત સમયમાં ઘરમાં પણ અનબનાવ કે ઉગ્ર મતભેદ જેવા પ્રસંગો બની રહેશે અને જીવનસાથી કે પ્રેમી સાથે પણ વિખવાદ ઊભો થઈ શકે છે. તો આવી સ્થિતિનો સામનો કરવાને બદલે તેને ટાળવાનો પ્રયત્ન. ધનુ રાશિવાળા માટે અઢળક લાભ પામી શકો તેવો લાભ પ્રચુર સમય છે, તો શક્ય હોય તેટલો પરિશ્રમ કરી આજના સમયનો ભરપૂર લાભ ઉઠાવશો. વ્યવસાયમાં, સંસ્થાના કાર્યકરો કે ગ્રાહકો તેમજ વ્યાપારિક સંબંધોમાં તમારો પ્રભાવ, ઉત્સાહ અને સૂઝ વડે ધાર્યા કામો કઢાવી લાભ પ્રાપ્ત કરી શકશો. નોકરીમાં તમને અને તમારી કારકિર્દીને લાભ મળે તેવા ધ્યેય સાથે કામોમાં ધ્યાન કેન્દ્રિત કરશો તો સંસ્થા તેમજ સહકાર્યકરો લગભગ દરેક તરફથી તરફેણ પણ મળી શકશે. તન મન સ્વસ્થ રહેશે અને સમયનો લાભ ઉઠાવવા સ્વાસ્થ્યની સહાય જરૂર મળશે. પ્રેમી તમારી આજની ઉર્જા અને વાણીના પ્રભાવથી સંમોહિત થઈ તમારો પડ્યો બોલ ઝીલવા તત્પર રહી શકે છે. ઘરના સભ્યો, માતા પિતા તરફથી કોઈ અપેક્ષા હોય તો તે આજે પૂર્ણ થાય. સામાજિક પ્રસંગોએ પણ આજે તમારો પ્રભાવ ખૂબ જ પ્રશંસનીય બની રહેશે. મકર રાશિના જાતકોને સર્વે વિષયોમાં આજે અનુકૂળતા પ્રાપ્ત થાય અને પ્રગતિ સાધી શકો. સારું સ્વાસ્થ્ય ઉત્સાહમાં ખૂબ જ પુષ્કળ વધારો આપે અને પ્રેમ સંબંધોમાં જીવનસાથી તરફથી કે પ્રેમી તરફ આકર્ષણ આજે ખૂબ જ વધે. આ સાથે અનેરા આનંદ સાથે સમય પસાર થઈ શકે છે. કૌટુંબિક સંપત્તિ વિશે કોઈ સહિયારો નિર્ણય લેવાનો હોય તો તમારી મનોવાંછના પ્રમાણે આજે પરિણામ આવી શકે છે. વ્યાવસાયિક ક્ષેત્રે ઉત્સાહ સાથે રચનાત્મકતામાં અદ્વિતીય નાવીન્ય લાવી સૌને પ્રભાવિત કરી શકશો. આ સાથે કામકાજમાં પણ ખૂબ જ સારો લાભ મેળવી શકશો. નોકરીમાં પણ સારા જુસ્સા સાથે કામ પ્રત્યે સમર્પિત રહીને અને વ્યવહાર કુશળતાથી સારી પ્રગતિ સાધી શકશો. વિદ્યાર્થી મિત્રોને પણ મહેનતનું સારી સફળતાભર્યું પરિણામ જરૂર મળશે. એકંદરે મકર રાશિવાળા માટે આજનો દિવસ શુભ પરિણામદાયી જણાઈ રહ્યો છે. કુંભ રાશિવાળા માટે આજનો સમય જીવનસાથી તરફ વધુ વ્યસ્તતા સાથે પસાર થાય. માતા પિતા સાથે કુટુંબના અન્ય સભ્યોનો સમાવેશ કરીને કોઈ યાત્રા કે ધાર્મિક વિધિ અથવા ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવા માટે પણ સમય ઉત્કૃષ્ટ જણાય છે. પ્રેમ સંબંધોમાં પણ પ્રેમી સાથે મોજ મજા માણવા બાબત યોજનાઓ બનવાના પ્રબળ સંજોગો જણાઈ રહ્યા છે. સ્વાસ્થ્ય તરફથી આજે આવશ્યક ઉર્જા અને માનસિક સજાગતા જરૂર મળી રહેશે. વ્યાપારમાં આજે ખર્ચ થઈ શકે છે અને આ સાથે ઉત્પાદકતા અને વેચાણમાં વધારા સાથે નફાકારકતામાં પણ વધારો જણાય છે. નોકરી ક્ષેત્રે તમારા જ્ઞાનને સંસ્થા તરફથી ટેકો મળે જે સૌના માટે પ્રગતિકારક પરિણામ લાવવા માટે સહાયરૂપ બની રહેશે. એકંદરે આજનો સમય સર્વે બાબતે તમારા માટે લાભકારી જણાઈ રહ્યો છે. મીન રાશિવાળા માટે સમય હજુ પ્રતિકૂળ ચાલી રહ્યો છે. શારીરિક વ્યાધિ કે ઘાત આવી શકે જે વાડકાપ કરવી પડે તેવી પરિસ્થિતિ પણ સર્જી શકે છે. આજે અકસ્માતના કારણે પણ આવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય તેની ખાસ તકેદારી રાખવી જરૂરી રહેશે. વ્યાપારમાં સરકારી બાબતે કોઈ સંશય ઊભો થાય તો કોઈ પણ ઢીલ મૂક્યા વગર સચેતપણે સમસ્યા તાત્કાલિક ઉકેલી લેવી. કાર્યકરો સાથે પણ જો કોઈ અસંતોષ ઊભો ન થાય તેનું આજે ખાસ ધ્યાન રાખજો. નોકરીમાં માનહાનિના પ્રસંગ થઈ શકે છે તો આજે સાવધ રહેજો. ઘરના સભ્યો, જીવનસાથી કે પ્રેમી સાથે પણ આત્મીયતા હોવા છતાં મનદુખ થાય તેવી ઘટના કે સ્થિતિ ઉદ્ભવી શકે છે.
જો આવું થાય તો આક્રમક વલણ કે ઉગ્ર ચર્ચા ટાળી પરિસ્થિતિને સાચવી લેવાનો પ્રયત્ન કરવો, જેથી સંબંધમાં અંતર ઊભું ન થાય. એકંદરે તમારા પ્રયત્નો છતાં દુઃખી થઈ જવાય તેવી ઘટનાઓ બનવાની શક્યતાઓ પ્રબળ જણાય છે. તો આજનો સમય ચતુરાઈથી સાચવી લેજો. તો આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. કાલે ફરીથી મળીશું. શુભમ.